વડોદરાના વિદ્યાર્થીઓના હિત માટે પૂર્વ વિદ્યાર્થી નેતાઓ એક મંચ ઉપર આવ્યા। વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થયા બાદ વડોદરાના વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને વિવાદની સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા કેટલાક દિવસોથી યુનિવર્સિટીમાં વિવિધ વિદ્યાર્થી સંગઠનોની લડત વચ્ચે હવે પૂર્વ વિદ્યાર્થી નેતાઓ મેદાનમાં આવ્યા છે। ત્યારે આજરોજ કમાટીબાગ ખાતે વડોદરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ પૂર્વ વિદ્યાર્થી નેતાઓની ખાસ બેઠક મળી હતી, જેમાં સમિતિએ આંદોલનની જાહેરાત સાથે રાજ્ય સરકારમાં રજૂઆતની વાત કરી હતી। પૂર્વ વિદ્યાર્થી નેતાઓમાં કેટલાક ભાજપ સાથે સંકળાયેલા આગેવાનો પણ જોવા મળ્યા હતા। પૂર્વ વિદ્યાર્થી નેતાઓએ ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાવવા વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। MS યુનિવર્સિટીની અંદર જે વડોદરા લોકલ અને વડોદરા ગ્રામ્યના સ્ટુડન્ટોને એડમિશન આપવાની બાબતે બધા સ્ટુડન્ટ્સ અને બધા લીડર્સ, જૂના લીડર્સો બધા ભેગા થયા છે। એનું કારણ એ છે કે MS યુનિવર્સિટીની અંદર જે હમણાંના હાલના વિદ્યાર્થીઓ છે એમને એડમિશન આપવાનું ના કહી રહ્યા છે। 75% અને 85% પર અટકાવી દેવામાં આવ્યું છે, તો બીજા સ્ટુડન્ટો ક્યાં જશે? આજે જ્યારે આ લોકોને એડમિશન નહીં મળે તો પ્રાઇવેટ કોલેજીસમાં જવું પડશે। એટલે MS યુનિવર્સિટીના જે પ્રાધ્યાપકો છે એમનું આ હેતુ છે કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટને ફાયદો થાય। એટલે આજે અમારી બધાની માંગ એવી છે અને બધા લીડર્સ ભેગા એટલે થયા છે કે આજે અમે એમને લડત આપવાના છે। પરમદારથી અમે વીસીને મેમોરેન્ડમ આપવાનું છે। મેમોરેન્ડમથી અમે ચાલુ કરીશું, શ્રી ગણેશ કરીશું મેમોરેન્ડમથી, અને વડોદરા શહેરની ગલીએ ગલીએ અને નાકે નાકે આંદોલન લઈ જઈશું જ્યાં સુધી આ લોકો યુનિવર્સિટીની અંદર પર્સન્ટેજ ઘટાડે નહીં અને એડમિશન અહીંના વડોદરા શહેરના લોકલ અને ગ્રામ્યને નહીં આપે, જ્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે। અને બધા શહેરીજનો અને લીડર્સો આની અંદર બધા એકત્રિત થયા છે। હમણાં રણનીતિ બનાવવાની છે। સોમવારે કાલે રજા છે, મંગળવારે વીસીને આવેદનપત્ર આપી પછી મંગળવારથી શ્રી ગણેશ કરવાનું છે। જ્યારથી કોમન એક્ટ આવ્યો ત્યારથી જ આ પરિસ્થિતિની તમને સંભાવના હતી? તો કોમન એક્ટ વખતે પણ બધા ભેગા થયા હતા જ્યારે આંદોલન કર્યું, ત્યારે કોમન એક્ટની વચ્ચે પણ આજથી 2004માં પણ આ કોમન એક્ટ લાવવાની વાત કરી હતી। જ્યારે પણ આ કોમન એક્ટ બધા વિદ્યાર્થીઓ, જૂના વિદ્યાર્થીઓ ભેગા થઈને આ કોમન એક્ટ હટાવ્યું હતું। પછી આ લોકો ઇલેક્શન ધીમે ધીમે બંધ કર્યા, લીડરશિપ યુનિવર્સિટીની અંદરથી આ લોકો ઓછી કરી નાખી, ત્યાં લીડર્સ કોઈ રહ્યા નહીં અને ત્યારે એકદમ જ આ લોકો કોમન એક્ટ લાગુ પાડી દીધું। અને હવે આ લોકો એડમિશન ઉપર લાગુ પાડી રહ્યા છે કે એડમિશન્સ પણ આ લોકો કટ ઓફ કરી રહ્યા છે। એટલે ફરી બધા લીડર્સ ભેગા થઈને યુનિવર્સિટી સામે લડત આપીશું। અત્યારે જે જનરલ કેટેગરીનું 75% કટ ઓફ આપીશું, એક રીતે જોવા જઈએ તો અનામત વિરોધી આંદોલનને આ લોકો હવા આપી રહ્યા છે એવું લાગે છે? 100% સાચી વસ્તુ છે રૂપેશભાઈ। અને આ લોકો આવી રીતે બધા જે રીતે 75% આજે મારી વસ્તુ સાંભળો, બીજા જે સ્ટુડન્ટ્સો છે એ ક્યાં જશે? આજે એમને અને બધાની પરિસ્થિતિ એક જેવી ના હોય કે બધા એડમિશન લઈને ભણી શકે। આજે સર સયાજીરાવનું સપનું હતું કે ઓછી ફીમાં સારું શિક્ષણ મળે, એટલે MS યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી। એટલે જ બધા ભેગા થઈને આંદોલનની રજૂઆત કરીશું।